નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 4 દિવસથી ગુમસુદા પાલનપુરના યુવકનું અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ. યુવકના ફોન દ્વારા 31 લાખની ખંડણી માંગતો SMS આપતા મચી ચકચાર. પાલનપુર સહિત જિલ્લાભરની રાષ્ટ્રીયકૃત બેંકોમાં આજથી 2 દિવસીય હડતાળ. વિવિધ માંગો સાથે બેંક કર્મીઓ હડતાલ ઉપર ઉતરતા બેન્કિંગ સેવા ખોરવાઈ, ગ્રાહકો મુકાયા મુશ્કેલીમાં. પાલનપુરના ગઢ હાઈવે ઉપર કાર અને મેક્સ ટકરાતા સર્જાયો અકસ્માત. અકસ્માતના બનાવમાં મુસાફરોનો થયો ચમત્કારિક બચાવ. પાલનપુર ખાતે કિસાન સંઘ દ્વારા યોજાયું કિસાન જાગૃતિ અભિયાન. કંપનીઓ દ્વારા ખેડૂતોનું શોષણ અટકાવવા યોજાયું જાગૃતિ અભિયાન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં રહેતા પરિવારના એકના એક પુત્રનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ₹31 લાખની માંગણી કરતા ચકચાર મચી જવા પામી છે. આથી ગભરાઈ ગયેલા પરિવારે આ અંગે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરના ઢુંડિયાવાડી માલ ગોડાઉન વિસ્તારમાં રહેતા બાબુરામ મિશ્રીલાલ વર્માનો પુત્ર નીરજ ઉંમર 18 વર્ષ સિદ્ધપુર સ્થિત હંસાબા કોલેજમાં BE સિવિલના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે, જે બસમાં અપડાઉન કરતો હતો. ગત ગુરુવારે સવારે 9 કલાકે કોલેજ જવાનું કહી તે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સાંજ સુધી ઘરે પરત ન ફરતા ગભરાઈ ગયેલા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ નીરજનો કોઈ પતો લાગ્યો ન હતો. બીજા દિવસે શુક્રવારે નીરજના મોબાઈલ નંબર 8347461977 ઉપરથી બાબુભાઈ વર્મા ઉપર મેસેજ આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે तुम्हारे लड़के को किडनैप किया है, वापस चाहिए तो ₹31 लाख भेज दो. આ મેસેજથી હાફડા ફાફડા બનેલા બાબુરામ વર્માએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇન્ચાર્જ PI VB મકવાણા, PSI RC વ્યાસ, રાઇટર રણજીતસિંહે પરિવારની નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે. યુવક નીરજ તેના પરિવારમાં એકનો એક છે. વળી તેના પિતા બાદરપુરા ઓઇલ મિલમાં નોકરી કરે છે. આ બનાવે પોલીસને દોડતી કરી છે. મારો છોકરો ગુરુવારે સવારે 9:30 વાગે કોલેજ માટે જવા માટે નીકળ્યો હતો, તો આજ તારીખ સુધી અમારી પાસે આવ્યો નથી. એટલા માટે હું ઘણો બધો નિરાશ છું. હું સમાજથી પણ અપેક્ષા કરું છું કે કોઈ પણ ભાઈને इसकी જાણ થાય તો છોકરાનો નંબર પણ આપેલો છે, મારો નંબર પણ છે, તો મારે નંબર પર જાણ करे. इसलिए आभार, बहुत आभार. કોઈના પર શક ખરી તમે? नहीं, कोई बात नहीं, हमें किसी पर शक नहीं, क्योंकि હું પણ किसी ने आज तक मैंने किसी से एक પણ પૈસા લીધું નહીં. ઘણા બધા લોકોને પૈસા આપ્યા જ છે, यहाँ पर લોકોને આપ્યા છે. मैंने કોઈ પણ મેરો કર્જો પણ નથી. और આવી રીતનો મારે વિશ્વાસ પણ છે કે મારો છોકરા પણ किसी से એવી રીતની કોઈ ના કરે, क्योंकि और મારો છોકરો હંમેશા જો है ना એવી રીતની मेरे को हरकत પણ લાગી નહીં. ધાનેરા તાલુકાના તાલેગઢ ગામે આજે એક રબારી પરિવારનો 2 વર્ષનો પુત્ર પાણી ભરેલી કુંડીમાં ડૂબી જતા તે મોતને ભેટ્યો હતો, જેને લઈને ગામમાં ભારે ગમગીની છવાઈ જવા પામી હતી. ધાનેરાના તાલેગઢ ગામના જોરાભાઈ રબારીનો 2 વર્ષનો પુત્ર વિષ્ણુ આજે સવારે ઘર આંગણે રમતો હતો. તે સમયે રમતા રમતા બાજુમાં પડેલી પાણી ભરેલી કુંડીમાં ડૂબી ગયેલ બાળકને તેના પરિવારજનોએ બહાર કાઢ્યો હતો અને 108 મારફતે તેને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જે ફરજ ઉપરના તબીબે આ બાળકને મૃત જાહેર કર્યો હતો, જેને લઈને તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. જોકે આજે તાલેગઢ ગામે રબારી પરિવારના એક 2 વર્ષીય પુત્રનું પાણીની કુંડીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત નિપજતા ગામમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. જુદી જુદી માંગણીઓને લઈને સરકાર ઉપર દબાણ વધારવાના હેતુસર 10 લાખ ભારતીય બેંક કર્મચારીઓ આજથી 2 દિવસની હડતાળ ઉપર ઉતરી જતા બેન્કિંગ સેવાઓ ખોરવાઈ જતા ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. આજે જિલ્લા મથક પાલનપુર સહિત બનાસકાંઠાની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પણ 2 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર જઈ કામથી દૂર રહ્યા હતા. આજે
પાલનપુરમાં પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ અલ્હાબાદ, દેના ગ્રામીણ બેંક, બેંક ઓફ બરોડા જેવી બેંકોમાં કર્મચારીઓ હડતાળ ઉપર જતા બેન્કિંગ સેવા ખોરવાઈ હતી. કરોડોનું ક્લિયરન્સ અટવાઈ જતા ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. કર્મચારીઓ ઊંચા પગારની સાથે સાથે બેન્કિંગ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને મંજૂરી આપવાની નીતિ સામે વિરોધ કર્યો હતો અને ઓલ ઇન્ડિયા બેંક યુનાઇટેડ ફોરમના યુનિયને તમામ બેંકો બંધ રાખી ઉગ્ર દેખાવો કરી પોતાની માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં જાહેર ક્ષેત્રની 27 બેંક છે અને તેમાં 10 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. આવી સ્થિતિમાં બેંક કર્મચારીઓની તકલીફને દૂર કરવા તુરંત જ ધ્યાન આપવા સરકાર ઉપર દબાણથી વધી જવા પામ્યું છે. પાલનપુરથી ગઢ હાઈવે ઉપર જતા ખોડલા નજીક એક જીપ અને કાર વચ્ચે ટક્કર થતા સદનસીબે જાનહાનિ ટળી હતી. આ અકસ્માતની વિગતો એવી છે કે પાલનપુર ગઢ હાઈવે ઉપર ખોડલા નજીક મેક્સ જીપ નંબર JJ3 AB 7328 ને કાર નંબર JJ2 R2661 ના ચાલકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જવા પામેલ હતો. મેક્સ ગાડીનો ચાલક ઇન્દ્રિશભાઈ રહે કુંભાસણ અને કારનો ચાલક છનાભાઈ નાઈ રહે મંડાણા ગઢવાળાઓને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ ન થતા બંનેનો ચમત્કારિક બચાવ થવો પામ્યો હતો. જોકે આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થવા પામ્યું હતું. આ અકસ્માતમાં મેક્સ જીપ પાલનપુર તરફ જતી હતી જ્યારે કાર ગઢ તરફ જતી હતી. તે દરમિયાન આ અકસ્માત ખોડલા ગામ નજીક સર્જાયો હતો. પાલનપુર તાલુકાના ચડોતર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ યોજાયો હતો, જેનો લાભ હરિભક્તોએ લીધો હતો. પાલનપુર BHPH અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વર્ષો પહેલા શ્રીજી મહારાજે લોયા ગામમાં શાકોત્સવ કરી હરિભક્તોને સ્મૃતિ આપી હતી, જેના પ્રતીક રૂપે દર વર્ષે શાકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે BAPS અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પાલનપુર તાલુકાના ચડોતર ગામે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજા પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમનો હેતુ હતો કે મોક્ષ પ્રાપ્તિનો, પોતાના મુમુક્ષુઓને મોક્ષ પ્રાપ્તિ માટે, અને એના માટે એમણે લીલા ચરિત્રો કર્યા. મહારાજે એવી વાત કરી કે અમારે લીલા ચરિત્રો જે કોઈ યાદ રાખશે એને પણ અમે અક્ષરધામમાં તેડી જઈશું. અને મહારાજે આવા ચરિત્રો કરી અને બધાને સુખ આપ્યું છે. તો શ્રીજી મહારાજે લોયાની અંદર શાકોત્સવ કરેલો અને એ સ્મૃતિ પર્વ તરીકે આપણે વર્તમાન કાળે પણ આજે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આજે પાલનપુરની અંદર ભવ્ય શાકોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનની અંદર આજુબાજુના ગામથી મોટી સંખ્યાની અંદર 10,000 કરતાં પણ વધુ હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે. અને આ શાકોત્સવની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા 80 કિલો બાજરીના રોટલા અને 700 કિલોનું શાક અને એવું બધું બનાવવામાં આવેલું છે. અને મોટી સંખ્યાની અંદર અહીંયા લાભ બધાએ લીધો છે. અહીંયા ગઢડાથી પૂજ્ય જનમંગલ સ્વામી અહીંયા આપણને સત્સંગનું સુખ આપ્યું છે અને એમણે ભગવાન ભજવાની ખૂબ સુંદર વાત કરી છે. જીવન નિર્વ્યસની બને અને જીવન સારું બને અને ભગવાનમય આપણું જીવન બને એવી ખૂબ સરસ આપણને એવા આશીર્વાદ પ્રાપ્ત થયા છે. જેને કંઈ અહીંયા સેવા કરી છે બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. BAPS સ્વામિનારાયણ સંસ્થા અને પ્રમુખ સ્વામી મહારાજ સર્વેને સુખિયા કરે એ જ પ્રાર્થના છે. જેમાં 93 ચૂલાઓ ઉપર 40 બોરી બાજરીના રોટલા અને 700 કિલો રીંગણનું શાક બનાવવામાં આવ્યું હતું. તેમજ ગઢડા મંદિરના પૂજ્ય જનમંગલ સ્વામી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુરના નિર્દેશક દિનેશભાઈ પટેલ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરાના જોરાપુરા ગામે આવેલા માયક બાપજીના મંદિરે મહાસુદ 11ના દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. આજે મહાસુદ 11 નિમિત્તે મંદિરે જોરાપુરા પ્રાથમિક શાળાના બાળકો પૌષ્ટિક આહારનું તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું. ધાનેરાથી 10 કિલોમીટરના અંતરે આવેલા જોરાપુરાના ગામે પ્રસિદ્ધ માયક બાપજીનું મંદિર આવેલું છે. આ પંથકના લોકો માયક બાપજી પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે. જેમાં મહાસુદ 11ના દિવસે તો આ મંદિરે મેળો ભરાય છે, જેમાં ભક્તો બાપજીના દર્શન કરી ધન્યતા પામે છે. જો કે આજે મહામાસની શુક્લ 11 હોય, ગામના દાતા એવા કરણાજી રબારી, બાળકાજી રબારી અને ઉપસરપંચ હરચંદભાઈ રબારી દ્વારા
ગામની પ્રાથમિક શાળાના બાળકોને મિષ્ટાન સહિતનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આમ આજની 11 નિમિત્તે જોરાપુરાના મયંક બાપજીના મંદિરે ભૂલકાઓને અન્નદાન કરી ગામના દાતાઓએ સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામમાં આવેલા મયંક બાપજીના મંદિરે મહા મહિનાની 11 હોવાથી મહા 11 કહેવામાં આવે છે. એટલે અમારા ગામની સ્કૂલના છોકરા તિથિ ભોજન રાખેલું તથા આવતા જતા યાત્રાળુઓ માટે તિથિ ભોજન રાખેલું છે. હું તથા મારા સાથી કરણાભાઈ તથા બાળકાભાઈ તથા મારા રબારી સમાજ અગ્રણી સમસ્ત રબારી સમાજ. ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન સંઘની ગુજરાત પાંખે એરંડાના વૈશ્વિક અને ઘર આંગણાના પરિપ્રેક્ષ્ય વિશે ખેડૂતોને માહિતીગાર કરવા માટે કિસાન જાગૃતિ અભિયાન યોજવાની જાહેરાત કરી છે. આના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા એરંડાના ખેડૂતોને એકત્ર કરી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા થતું શોષણ અટકાવવા માટે કિસાન જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ તેમજ કિસાનો હાજર રહ્યા હતા. આ અભિયાન 8 થી 15 ફેબ્રુઆરી 2014 વચ્ચે બીકેએસની ગુજરાત પ્રદેશ સમિતિના આગેવાનો ગુજરાતમાં એરંડા ઉગાડતા 6 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણમાં કિસાન જાગૃતિ યાત્રા સાથે પ્રવાસ કરશે. બીકેએસએ એપીએમસી અને અન્ય મુખ્ય સ્થળો ખાતે ખેડૂતોના 25 મેળાવડાનું આયોજન કર્યું છે અને ખેડૂતોના આગેવાનો સાથે ખેડૂતો સાથે આ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરશે. ખેડૂતોને પોતાના ખેત પેદાશના ભાવ પોષણક્ષમ ન મળવાને કારણે જે કંઈ અત્યારે હાલમાં એરંડાને નિમિત્ત બનાવીને ભારતીય કિસાન સંઘ દ્વારા એરંડા રોકો અભિયાન લઈને અમે નીકળ્યા છીએ. કેન્દ્ર સરકારની અને રાજ્ય ગવર્મેન્ટની આની અંદર કોઈ રિસ્ટ્રિક્શન નથી અખાદ્ય હોવાને કારણે, પરંતુ માલની ઘટ હોવા છતાં પણ એરંડાના ભાવ ન મળવા પાછળનું કારણ માત્ર વાયદા બજાર પંચ અને એના સાથે ટ્રેડિંગ કરતી અન્ય બધી કંપનીઓની મિલીજુલીને કારણે અત્યારે ભાવ મળતા નથી. તો એના સામે ખેડૂતોને જાગૃત કરવા અને એરંડા રોકી રાખીને જે વાયદાની બજાર પંચની અંદર જે કંઈક વાયદાઓ કર્યા છે એ ટ્રેડિંગ સમયસર ન થાય તો ખેડૂતોનો યોગ્ય ભાવ મળવાના છે, એમાં કોઈ બેમત નથી. અને સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ અમે આ કાર્યક્રમ દ્વારા આ વાયદા બજાર પંચન ઉપર રિસ્ટ્રિક્શન બેન મૂકીને આ બંધ કરવા માટેનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. આપનું નામ સર? ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 4 દિવસથી ગુમસુદા પાલનપુરના યુવકનું અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ. યુવકના ફોન દ્વારા 31 લાખની ખંડણી માંગતો એસએમએસ આવતા મચી ચકચાર. પાલનપુર સહિત જિલ્લા પરની રાષ્ટ્રીયકૃત બેંકોમાં આજથી 2 દિવસીય હડતાળ. વિવિધ માંગો સાથે બેંક કર્મીઓ હડતાલ ઉપર ઉતરતા બેન્કિંગ સેવા ખોરવાઈ, ગ્રાહકો મુકાયા મુશ્કેલીમાં. પાલનપુરના ગઢ હાઈવે ઉપર કાર અને મેક્સ ટકરાતા સર્જાયો અકસ્માત. અકસ્માતના બનાવમાં મુસાફરોનો થયો ચમત્કારિક બચાવ. પાલનપુર ખાતે કિસાન સંઘ દ્વારા યોજાયું કિસાન જાગૃતિ અભિયાન. કંપનીઓ દ્વારા ખેડૂતોનું શોષણ અટકાવવા યોજાયું જાગૃતિ અભિયાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.